નમસ્તે ગુજરાત ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો દેશમાં ચોમાસાનું આગમન। ભયંકર ગરમી સહન કર્યા બાદ અત્યારે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે। દેશમાં ચોમાસું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે। કેરળમાં ચોમાસાએ પગલાં માંડી દીધા છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહીના એક દિવસ અગાઉ ચોમાસું કેરળ પહોંચ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે। ગુજરાતમાં 10 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। શું ચૂંટણી બાદ એલપીજીના ભાવ વધશે? દર મહિનાની 1લી તારીખે એલપીજીના ભાવ અપડેટ થાય છે। આ વખતે 1 જૂને છેલ્લા તબક્કાનું મતદાન છે, એટલે કે કદાચ ભાવમાં કોઈ ફેર નહીં આવે। 2014માં જ્યારે પહેલી વખત મોદી સરકાર બની ત્યારે એલપીજીના ભાવમાં ઘટાડો થયો હતો। જો કે 2019માં ભાજપ સરકાર આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં એલપીજીના ભાવમાં વધારો થયો છે। એટલે કે હવે જોવાનું રહ્યું કે ચૂંટણીના પરિણામ બાદ એલપીજીના ભાવમાં શું ફેર પડે। તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવો। ગેમ ઝોન અગ્નિકાંડના સીસીટીવી આવ્યા સામે। ગઈકાલે રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં 28 નિર્દોષોને જીવ ગુમાવ્યો હતો, જેમાં ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે કે વેલ્ડિંગ વખતે નીચે પડેલા તણખાને કારણે આગ લાગે છે અને લોકો તેને બુઝાવવા માટે પણ દોડે છે। જોકે થોડા સમયમાં આગ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। શું કહેશો આ મામલે તે પણ જણાવો। 63 કલાક માટે ટ્રેનની સેવાઓ બંધ રહેશે। મુંબઈ થાણે અને સીએસએમટી રેલવે સ્ટેશનના વિસ્તરણની કામગીરીને લઈને આગામી 63 કલાક માટે મુંબઈથી કોલોલ ટ્રેન થંભાવી દેવામાં આવી છે। રેલવે અનુસાર કામગીરીને લઈને કુલ 930 લોકલ ટ્રેન રદ કરાશે। 31 મેના રોજ 161, 1 જૂનના રોજ 534 અને 2 જૂનના રોજ 235 ટ્રેન થંભી જશે। મેગા બ્લોકની કામગીરી થાણેથી શરૂ થશે, જેથી લોકલ અને લાંબા અંતરની ટ્રેન સેવાઓને તેની અસર થશે। લોકલ ટ્રેનની સેવા દાદરા નગર અને ભાઈલખા સુધી ચાલુ રહેશે। જામીન પર છૂટશે તો હું મારી નાખીશ। રાજકોટ અગ્નિકાંડમાં પરિવાર ગુમાવનાર પિતાએ મીડિયા સમક્ષ વેદના ઠાલવતા કહ્યું કે તેના પરિવારના 5 સભ્યો અગ્નિકાંડમાં ગુમાવ્યા છે। તેને સરકારી સહાયની પણ જરૂર નથી। દોષીઓને ફાંસીની સજા આપો। કોઈ વકીલ તેમનો કેસ લડવો જોઈએ નહીં। જો તેઓ જામીન પર બહાર આવી જશે તો હું તેમને છોડીશ નહીં અને મારી પણ નાખીશ, કેમ કે મારા લોકોને તેણે માર્યા તો હું પણ તેમને છોડીશ નહીં। મારા આગળ પાછળ હવે કોઈ રહ્યું નથી। મુદ્રા પોર્ટ પર આવ્યું અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ। મુદ્રા એ ગુજરાતનું જ નહીં પણ ભારત માટે પણ એક મહત્વનું પોર્ટ છે। તેનું સંચાલન અદાણી દ્વારા થઈ રહ્યું છે। અત્યારે મુદ્રા પોર્ટ પર અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ આવ્યું છે। એએસી અન્ના નામના આ જહાજની લંબાઈ 399 મીટર કરતાં પણ વધારે છે, જે 19,200 કન્ટેનરની ક્ષમતા ધરાવે છે। માહિતી પ્રમાણે કોઈ ભારતીય બંદર પર લગાયેલું આ સૌથી મોટું જહાજ છે, જે દેશના દરિયાઈ ઉદ્યોગ માટે સીમ ચિહ્નરૂપ છે।
ફરી એક વખત તમામ રેકોર્ડ તૂટ્યા. શેર બજાર આજે પણ ચોથા દિવસે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સેક્શન 75,769 અને નિફ્ટી 23,043ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. અગાઉ ગુરુવારે અને શુક્રવારે પણ શેર બજારે જૂના તમામ રેકોર્ડ તોડ્યા હતા. જોકે બજારમાં હજુ પણ અસ્થિરતા છે. થોડા સમયમાં સેક્શન અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો છે. અત્યારે સેક્શન 75,486 અને નિફ્ટી 22,956 પર છે. LICના શેરમાં 29% સુધીનો ઉછાળો આવશે. LICના ત્રિમાસિક પરિણામો બાદ બ્રોકરે કંપનીઓને આ શેરને બાય રેટિંગ આપ્યું છે. JP મોર્ગનના નિષ્ણાતોએ LICના શેર માટે ઓવરવેબલ રેટિંગ જારી રાખ્યું છે. કંપનીએ ₹1,340નો લક્ષ્યાંક ભાવ નક્કી કર્યો છે, જે શેરની હાલની કિંમત કરતાં 29% વધુ છે. નિષ્ણાતો કહે છે કે અત્યારે આ સ્ટોક સસ્તો છે અને ભવિષ્યમાં તેમાં સારો એવો વધારો જોવા મળશે. રાજકોટ મેયર ઊભી પૂંછડીએ શા માટે ભાગ્યા? સોશિયલ મીડિયામાં રાજકોટ મેયરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મીડિયા સામે તેઓ પોતાની એક્ટિવા લઈને ચાલતી પકડી હોવાનું દેખાઈ રહ્યું છે. મેયર નયનાબેને અગ્નિકાંડ વિશે મીડિયા સવાલ કરતા તેમને સવાલોના જવાબ આપવા કરતા ચૂપ્પી સાધી અને પોતાનું ટુ વ્હીલ લઈને ચાલતી પકડી હતી. શું કહેશો આ મામલે? તમે કોમેન્ટ કરીને જણાવો. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.